દ્વારકાધીશ માંગો 20 ને આપે 30 એ મારા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. આજે તારીખ છે 23 જુલાઈ 2024. હા, અને આપણે છે એ બુધેલ. આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં સ્વાગત છે આરકે બુધેલ બ્લોગ બધી. આઈ હોપ આ બધા મજામાં હશો, હું પણ મજામાં. અને આજે નવો વ્લોગ ચાલુ કરીએ. સૌથી પહેલાં લઈ લઈએ આજનો સુવિચાર. જો મોસરીમાં ખાટલે બેસી ગયા છે બે. આજે વ્લોગ બનાવવાનું મોડું થયું તો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે, સંતોષ સાથે સૂવું, અરમાન સાથે ઉઠવું અને સ્વમાન સાથે જીવવું એ સાચી જિંદગી છે. મસ્ત છે 3 લાઈન જીવનમાં ઉતારીને એ રીતે જીવન જીવવા માટે. અરમાન સાથે ઉઠવું એટલે નવા નવા વિચારો, નવી યોજનાઓ એને અમલમાં મૂકવાના અરમાન જે હોય, જીવનમાં આગળ વધવાના અરમાન હોય, એ અરમાન સાથે ઉઠીએ. અને સ્વમાન, જ્યાં આપણું સ્વમાન સચવાય એ રીતે જિંદગી જીવીએ, એનો ભાવાર્થ છે. જો અમેરિકામાં આપણો વ્લોગ જોવાય છે ટીવીમાં. જવું છે અત્યારમાં ભાવનગર. આજે તો વરસાદની સિસ્ટમ પૂરી થઈ ગઈ હોય એવું લાગે છે, બધું ઉડાડી ગયું. આપણે જઈએ છીએ એકલા. હા, જય દ્વારકાધીશ. રાધે રાધે. જો સમાજની વાડીમાં અમારે ગામના વડીલો માટે બેનને ટાઈમ રસોઈ બને. ગામના જે યુવાનો હતા એ લોકો સુરત, મુંબઈ રહેતા હોય, ભાવનગર રહેતા હોય, વડીલો અહીંયા ગામમાં રહેતા હોય ઘણા બધાના. તો એ લોકો અહીંયા એ લોકોને કાયમિક માટે ગરમા ગરમ સ્વાદિષ્ટ રસોઈ બંને ટાઈમ મળે રહે એ માટે વ્યવસ્થા કરેલી છે. આ સમાજની વાડીનું મકાન છે. જે વડીલો અહીંયા જમવા ન આવીએ કે એના માટે ઘરે ઘરે ટિફિન વ્યવસ્થા છે. બધા ટિફિન એ લોકોને ઘરે પહોંચી જાય બંને ટાઈમ. અને અહીંયા આવીએ કે એના માટે અહીંયા રસોઈ અહીંયા આવીને જમી લે. સીતારામ. જો આવી ગરમા ગરમ રસોઈ બને. આજ શેનું શાક બનાવ્યું? શેનું શાક? કોબીનું. દાળ ભાત, કોબીનું શાક ને રોટલી. હા, કાયમિક રસોઈ બને ગરમા ગરમ, ઘરે ઘરે ટિફિન પહોંચી જાય. જો આવી દાળ હોય મસ્ત, કોબીનું શાક બનાવે, રોટલી. સાંજે કઢી, ખીચડી, શાક, બાજરાના રોટલા ખાવા હોય એને રોટલા, રોટલી ખાવી હોય એને રોટલી. અને મસ્ત રસોઈ બનાવે. વડીલોને કોઈ જાતની અગવડતા ન પડે એ માટેનું આયોજન છે. આરે છાશ આપે બપોરે, સાંજે દૂધ હોય. જો આ રસોડું ફ્રીજ મૂકી દીધું છે. જો આ ફ્રીજ રાખ્યું છે, દહીં, દૂધ, છાશ, શાકભાજી મૂકવા માટે. આવું સરસ આયોજન ગામના વડીલો માટે કરેલું છે. રોજે રોજ અલગ અલગ મેનુ હોય, અલગ અલગ શાકભાજી હોય. બહુ સરસ બનાવે. આ અમારા ધીરુભાઈ ગઢિયાની દુકાન છે, અમારા ઘરની બાજુમાં જ છે, લાખણકા રોડ ઉપર. મસ્ત મજાના માણા, ધાર્મિક. અને જો એ અહીંયા સકલા માટે કેટલી વ્યવસ્થા સુંદર કરેલી છે. એના માળા, પાણી પીવાનું સવારમાં રોજ સકલા માટે સણ. હા, તો અમારા લાલભાઈ બે ગયા. સેવ ગાંઠિયા નાખવાના એમ? હા, દરરોજ. હા,
સીતારામ ધીરુભાઈ. સીતારામ. જો આપણે ભાવનગર ગયા કાળિયા બીડમાં વિરાણી સર્કલ અને સામે દેખાય વિરાણી સ્કૂલ છે. ત્યાં અમારા ગોપી ને રીતુ બંને ભાઈ બહેન ભણેલા છે 8 ધોરણ સુધી. ગોપી 8 ધોરણ સુધી અને રીતુ ભણેલો 10 સુધી. આપણે ગાડીમાં આવા ચેક કરી લઈએ. કાળિયા બીડ વિરાણી સર્કલથી પાણીની ટાંકીવાળો રોડ છે. અમે અહીંયા 15 વર્ષ રહ્યા. અમારી યાદે અહીંયા જોડાડેલી છે. અહીંયા આવીએ એટલે બહુ મજા આવે. જો આ ભગવતી સર્કલ છે ભાવનગરનું ફેમસ નીલમબાગ પાસે. અને ભગવતીના ગાંઠિયા બટેટા બહુ વખણાય. તો આપણે ટેસ્ટ કરીએ. મસ્ત બનાવ્યા, તીખા ધમધમતા. અરે રીધુન ગોપી જ્યારે બહાર ભણતા કોલેજ કરતા એ વખતે જ્યારે એ મહિને 2 મહિને જ્યારે ઘરે આવે ત્યારે એ કે પપ્પા ભગવતીના ગાંઠિયા બટેટા લેતા હોય. તો આપણે લઈ આવતા. એવા મસ્ત બનાવ્યા. હીરા બજારમાં હતો તો ત્યાં પણ મગાવતા. એટલે જૂનો ટેસ્ટ યાદ કર્યો. મસ્ત બનાવે. ભાવનગરનું સ્ટ્રીટ ફૂડમાં ભૂંગળા બટાટાનું નામ આવે એવા ટેસ્ટફુલ બનાવે. સરસ ખાઈ લીધા. હવે જઈ હીરા બજાર. આ બાજુથી નીલમબાગ સર્કલ આવે. બજારમાં અમારા મિત્ર હતો નીલાભાઈ. હા, વેપારી છે મોટા ડાયમંડના. એમની ઓફિસે બે આવી ગયા. નીલાભાઈ સીતારામ. સીતારામ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ઓહો. નીલાભાઈ છે હીરાના વેપાર સાથે સાથે સામાજિક કાર્ય સાથે જોડાયેલા છે. ચોપડા વિતરણ કરો. હા, કેટલા? 10-11 હજાર ચોપડાનું વિતરણ કર્યું. અમે સરદાર યુવા સંગઠન હાલે છે ભાવનગરમાં અમારું. ઓહો. અને પાટીદાર માહિતી કેન્દ્ર છે હા પટણી પ્લાઝામાં. હા. અને દર વર્ષે અમારે ઇનામ વિતરણનો કાર્યક્રમ હોય છે 1 થી 12 ધોરણના. અને એમાં અમે ચોપડા વિતરણ કરીએ છીએ. અને 1 થી 12 ધોરણ સુધીના 1 થી 3 નંબર આવે અને સારો એવો પુરસ્કાર પણ આપીએ છીએ. ઓહો. જો સરસ આવું મજાનું સમાજનું કામ કરે છે અને સાથે સાથે ધંધો મોટો કરતા જાય એવું કામ છે નિલેશભાઈનું. જો આ ભાવનગરનું નીલમબાગ સર્કલ છે. સામે દેખાય એ અહીંયા ભાવનગરના મહારાજા સાહેબનો મહેલ છે નીલમબાગ પેલેસ. અને આ સ્ટેચ્યુ છે કૃષ્ણકુમારસિંહજીને એક નામદાર જે ભાવનગરના છેલ્લા રાજા. અને આપણે ભાવનગર ભારતને આઝાદી મળી ત્યારે જે પહેલું રજવાડું આપી દીધું સરદાર પટેલને એ એક નામદાર કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ મૂકેલું છે. અને આ નીલમબાગ સર્કલ કહેવાય છે. સામે નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય આવે. અને જે ભાવનગરનું નામ પડ્યું એ જે અગાઉના મહારાજા સાહેબ જે ભાવસિંહજી થઈ ગયા એના નામ ઉપરથી ભાવનગરનું નામ ભાવનગર પડ્યું. ભાવસિંહજી ઉપરથી ભાવનગર. અને આમ થી જો નામ લે ભાવનગરનું તો ભાવેણું કહેવાય છે. જ્યાંના માણસોના હૃદયમાં ભાવ ભરેલો છે એવું ભાવેણું અને ભાવનગર. અમારે કૃષ્ણકુમારસિંહજી મહારાજ સાહેબ એનું સામેનો રાજમહેલ છે. એના ઉપર કાયમિક માટે જે રાજ્યનો ધ્વજ હોય છે એ ફરકતો હોય છે. જો આ ભાવનગરનો મોલ રોડ છે. મસ્ત બજારનો બહુ બધી બ્રાન્ડની દુકાનો શોરૂમ. હિમાલયા મોલ છે. બહુ મજા આવે એવું. આ બાજુ વિક્ટોરિયા છે. વિક્ટોરિયા ફોરેસ્ટ આ જંગલ વિભાગ ખાતેનું છે. સવારમાં લોકો વોકિંગ કરવા જાય, સાંજના વોકિંગ કરવા જાય. અંદર બહુ જંગલ ઝાડી જેવું લાગે. રમણીય વિસ્તાર છે.
અને બરોબર તેની સામે આ મોલ રોડ છે. એમાં બહુ બધી દુકાનો છે. આ જમવાના રેસ્ટોરન્ટ આ તે બધું ટ્રોફિક છે. આપણે જઈએ અંદર. જો આ સરદાર પટેલ સ્કૂલ. અમારે ગોપી અહીંયા 8 થી 10 ધોરણ સુધી ભણી. આ સ્કૂલ એની યાદ તાજી થઈ ગઈ અહીંથી નીકળ્યા એમાં. જો આ જ્ઞાન મંજરી વિદ્યાલય. આ ભાવનગરની સારામાં સારી સ્કૂલ હાઈસ્કૂલમાંની એક ગણાય એવી જ્ઞાન મંજરી વિદ્યાપીઠ. ત્યાંથી આપણે નીકળ્યા. સરદાર પટેલ સ્કૂલની બાજુમાં જ આવે. અને અહીંયા આપણે 11-12 આપણે રીધુ અને ગોપી બંને અહીંયા 11-12 કરેલું અને બહુ સારા માર્ક્સ સાથે પાસ થયેલા. તો એની યાદ તાજી થઈ ગઈ. બંને બાળકો અહીંયા ભણેલા છે. રીધુ અને ગોપી બંને 11-12 અહીંયા કર્યું.